નમસ્કાર, હું પ્રવીણ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઢોલ ધબૂકી રહ્યા છે. સાથે જ અમરેલીમાં રાજકીય તાપમાનનો પારો હાવી છે. પાટીદાર દીકરી સાથે જે વર્તન થયું તેને લઈને ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી તમામ એક મંચ પર નહીં પરંતુ એક માંગ તો કરી રહ્યા છે કે આ મુદ્દે ખરેખર તપાસ થવી જોઈએ. બધું જ સમિતિ બધું જ રચાઈ ગયું અને આખરે આ મુદ્દો હજુ ઠંડે નથી પડ્યો. રોજ કોઈને કોઈ નિવેદન આવતા રહે છે અને આ તમામ વચ્ચે આજે સમાચાર આવ્યા 25/8/2015 પાટીદાર આંદોલન થયું. આનંદીબેન પટેલની સરકાર સામે આંદોલન થયું. આનંદીબેન પટેલે મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું. વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બન્યા. પરંતુ પાટીદાર આંદોલનમાં જે તોડફોડ થઈ અથવા તો જે કંઈ પણ થયું તેમાં અનેક યુવાનો ઉપર કેસ થયા. તેમને ન્યાય અપાવવાનો મુદ્દો અત્યાર સુધી ગુંજી રહ્યો છે. એ તમામ નેતાઓ સામે પણ અત્યાર સુધી ઘણી વખત રાજકીય રીતે સવાલ થતા હોય છે કે આંદોલનમાંથી ઘણા નેતા બની ગયા પરંતુ હજુ પણ જે યુવકોએ જીવ ગુમાવ્યો, પાટીદાર યુવકોએ, તેમને ન્યાય નથી મળ્યો. અને ઘણા પાટીદાર આંદોલનના નેતાઓ સામે કેસ થયા હતા અને કેસ રાજદ્રોહની કલમ સાથે થયા હતા. શાંતિ દોહડવાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો હતી. એમાં હાર્દિક પટેલ પણ હતા, દિનેશ બાંભણિયા પણ હતા, અગ્રણી તમામ નેતાઓ, ઘણા બધા નેતાઓ હતા. ઘણાએ કોંગ્રેસ જોઈન કર્યું, ઘણાએ ભાજપ જોઈન કર્યું, ઘણાએ ભાજપમાં આવીને કોંગ્રેસમાં આવીને ફરી ભાજપમાં ગયા, ઘણાએ આમ આદમી પાર્ટી જોઈન કરી. પણ આ બધું ધીમે ધીમે 10 વર્ષ થઈ ગયા અને આ 10 વર્ષમાં બદલાયું શું? બદલાયું તો આમ ઘણું બધું છે, કેમ કે બે પાંખિયામાંથી ત્રિપાંખિયો જંગ થઈ ગયો છે. પણ આ તમામ વચ્ચે આજે જેવા સમાચાર આવ્યા એ સમાચારમાં મહત્વ શું છે એ પણ ચલાવજો. જે તમામ કેસ છે એ પરત ખેંચાયા છે એની માહિતી સોશિયલ મીડિયા થકી આપે છે હાર્દિક પટેલ અને એ પછી ઋષિકેશ પટેલ એક જગ્યાએ મીડિયા સાથે વાતચીત કરે છે. પહેલા તો સ્પષ્ટ માહિતી ન હતી પરંતુ આ જેવા કેસ પરત ખેંચાયા તો અલગ અલગ જગ્યાએથી રિએક્શન પણ શરૂ થઈ ગયા. જેમ કે કોંગ્રેસના નેતા લલિત કગથરાનું કહેવું છે કે તમે ભાજપમાં ભળી જાવ એટલે કેસ પાછા ખેંચાઈ જાય. સરકારે રાજદ્રોહની કલમ લગાડતા પહેલા 100 વખત વિચારવું જોઈએ. કોઈ આંદોલન કરે એટલે કેસ કરો અને ભળી જાઓ એટલે કેસ પાછો ખેંચો. રાજદ્રોહની કલમનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. સરકાર રાજકીય ઉપયોગ આ કલમનો કરી રહી છે. ચેતર વસાવા કહી રહ્યા છે કે વંદન સરકારે આ નિર્ણય લીધો પરંતુ એક સમુદાયના કેસ પરત ખેંચવામાં આવે અને બીજા સમુદાયને અન્યાય થઈ રહ્યો છે. માઇનોરિટી, ઓબીસી, એસટી, એસસી, એસટી કર્મચારીઓ અને જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, આંદોલન સમયના જે કેસો છે એને પણ પરત ખેંચવા જોઈએ, ચેતર વસાવા કહી રહ્યા છે. બીજી તરફ વિંછિયામાં જે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, તમને યાદ હશે, બહુ લાંબો સમય નથી થયો. હવે આ ઘર્ષણમાં એક મુદ્દો એવો પણ ઉઠ્યો, કોળી સમાજે પણ કહ્યું કે 80 થી વધુ લોકો સામે કેસ થયો છે, તમામ જામીન પર છે, તેમના પણ કેસ પરત ખેંચો. તો હજુ સુધી આ મુદ્દે અલગ અલગ માંગો થઈ રહી છે પરંતુ 10 વર્ષ પછી આ નિર્ણય લેવાયો છે. ઘણા બધા પાટીદાર અગ્રણીઓએ સરકારને રજૂઆત પણ કરી હતી અને સરકારે બાહેંધરી પણ આપી હતી એવું નેતાઓનું કહેવું હતું, અગ્રણીઓનું કહેવું હતું. અને આખરે તમામે હાર્દિક પટેલ સાથે તમામે આભાર માન્યો કે દેર આયે દુરસ્ત આયે, સરકારે કેસ પરત ખેંચ્યા છે અને સરકારે ઉદારતા દેખાડી છે. ઉદારતા શબ્દ આજે ટાઇટલમાં એટલા માટે છે કે ઉદારતા દેખાડવામાં આવી. ઉદારતા પાછળનો અર્થ શું છે, તર્ક શું છે? 10 વર્ષ લાગી ગયા, ગંભીર કેસો હતા અને જે વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે કે જ્યારે સરકાર સામે કોઈ કે પાર્ટી સામે આંદોલને ચડે તો તમે કેસ કરી દો અને જ્યારે પાર્ટીમાં ભળી જાય તો સમયસર કેસનો નિકાલ કરી દો. તો આ પણ એક ગંભીર આક્ષેપ છે. લલિતભાઈ કગથરા આપણી સાથે જોડાઈ ગયા છે, ધારાસભ્ય રહી ચૂક્યા છે. લલિતભાઈ, સ્વાગત છે આપનું. લલિતભાઈ, આજે નિર્ણય આવ્યો, 10 વર્ષે નિર્ણય આવ્યો. હાર્દિક પટેલે પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કેમ કે પાટીદાર યુવકોએ જેમને પણ જીવ ગુમાવ્યા તેમના ન્યાય માટેની લડત ચાલુ હતી અને હજુ પણ ચાલુ છે. હું જ્યાં સુધી મારી પાસે માહિતી છે ત્યાં સુધી, કેમ કે પરિવારજનો માટે શું કર્યું સરકારે, અથવા તો ઘણા બધા એવા નેતાઓએ કે જે નેતાઓ ભૂલી ગયા અને એ નેતાઓ પર ઘણા ગંભીર આક્ષેપ લાગે છે. કેમ તમારે એમ કહેવું પડ્યું કે દેર આયે દુરુસ્ત આયે અને સરકાર સામે આંદોલન કરો તો રાજદ્રોહનો કેસ લાગે અને 10 વર્ષ પછી જ્યારે તમે આમ તો પહેલા ભળી ગયા નેતા હાર્દિક પટેલ સહિતના નેતા એટલે કેસ પરત ખેંચાઈ જાય? પ્રવીણભાઈ, હું સ્પષ્ટ માનું છું કે સરકાર જે આંદોલનકારીઓ ઉપર રાષ્ટ્રદ્રોહ જેવી કલમ અને એ લગાવી દીધી ત્યારે પણ સરકાર ખોટી હતી
અને આજે પણ સરકાર ખોટી છે. તો રાષ્ટ્રદ્રોહનો મતલબ શું? સાહેબ 70 વર્ષના સ્વતંત્રતાના એ દિવસોમાં ક્યારેય રાષ્ટ્રદ્રોહની કલમનો ઉપયોગ આ દેશમાં કોઈ ઉપર થયો નહોતો, અને ફર્સ્ટ ટાઈમ ભારતીય જનતા પાર્ટીની સરકારે પાટીદારના આંદોલનકારીઓ ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાડી છે. આ આંદોલનકારીઓ શું પાકિસ્તાનમાં ભળી ગયા હતા કે પાકિસ્તાનને કોઈ લશ્કરની ગુપ્તતા શેર કરી દીધી હતી કે દુશ્મન દેશ સાથે કોઈ મિલાપ કરીને દેશની અખંડિતતાની સામે પ્રશ્ન ઉભો થતો હતો? આવી તો કોઈ વાત હતી નહીં. તો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે પાટીદારના આંદોલનકારીઓ કે કોઈ પણ આંદોલનકારીઓ ઉપર રાષ્ટ્રદ્રોહ જેવી કલમ લગાડી હતી, ત્યારે સરકાર હડાહડ ખોટી હતી અને આજે પણ ખોટી છે. પ્રવીણભાઈ, એટલા માટે હું કહું છું કે તમે આ કલમ જે નિયમો છે, કાયદા છે, એનો ઉપયોગ તમારી સરકાર ટકાવવા માટે, તમારી સરકારની સામે કોઈ આંદોલન જ ન કરે. આંદોલન કરે તો પાટીદાર આંદોલનની જેમ તમારી ઉપર રાષ્ટ્રદ્રોહના કેસ લાગશે, એક ડર પેદા કરી દેવાનો. તમારી કોઈ માગણી જ નહીં કરવાની સરકારની સામે વ્યાજબી હોય તો શેની સરકાર? શેના માટે તમે શાસન કરો છો? ગુજરાતની જનતાએ વિચારવું પડશે, દેશની જનતાએ વિચારવું પડશે કે જો આ સરકારની સામે કંઈ પણ બોલો તો તમારી ઉપર દેશદ્રોહ થાય, અને સરકારમાં ભળી જાવ તો એ દેશદ્રોહની કલમ પાછી ખેંચી લેવામાં આવે. એમને આ ઉદારતા જે, કેમ કે હાર્દિક પટેલે જે સ્ટેટમેન્ટ આપ્યું સોશિયલ મીડિયા થકી કે સમગ્ર સમાજ વતી હું સરકારનો આભાર માનું છું, તમે જે આ ઉદારતા શબ્દનો ઉપયોગ કર્યો છે એના માટે એનું કારણ પણ છે, કેમ કે કોળી સમાજે પણ આજે માંગ કરી 84 જેટલા કેસ છે પરત ખેંચો. ચેતર વસાવા કંઈક અલગ કહી રહ્યા છે કે આંદોલનકારીઓથી માની જેના પર કેસ કરો છો. યુએપીએને આઈટી એક્ટ હેઠળ ઘણા બધા કેસ નોંધાયા છે, ઘણા બધા એક્ટિવિસ્ટ પણ છે, એવું નથી હોતું. તો આ પરિસ્થિતિમાં ઉદારતા પાછળ જો આપણે ક્વેશ્ચન માર્ક મારીએ તો એનો જવાબ લલિત કગથરાના હિસાબથી શું મળે? અથવા તો એક પાટીદાર અગ્રણી કે એ પાટીદાર અનામત આંદોલન માટેની જે લડાઈ હતી એમાંથી જે કંઈ પણ નીકળ્યું ને આજે 10 વર્ષ પછી આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, તો આ ક્વેશ્ચન માર્ક એ સવાલના જવાબમાં લલિત કગથરા શું કહેશે? જો પ્રવીણભાઈ, હું પહેલેથી કોંગ્રેસમાં હતો, વર્ષોથી આ પાટીદાર આંદોલન પહેલા પણ, અને આજે પણ કોંગ્રેસમાં છું. હવે સવાલ જે તમારો પ્રશ્ન છે કે ઉદારતા, શેની ઉદારતા ભાઈ? તમે રાષ્ટ્રદ્રોહનો કેસ ઠોકી દો, તમને મારીને હુવર કરી નાખે, ત્યારે તમને ઉદારતા ન દેખાય નહીં, અને હવે તમને ઉદારતા દેખાવા માંડી. આ હળાહળ જૂઠ છે પ્રવીણભાઈ. કોઈ પણ સમાજના આંદોલનકારીઓ હોય, હું પાટીદારની વાત જ એટલા માટે નથી કરતો, પાટીદાર તો હું પછી, પેલા તો આ દેશનો એક જાગૃત નાગરિક છું. સાહેબ, મારા દેશમાં જે કલમો છે એનો ઉપયોગ તમારે આ રાષ્ટ્રદ્રોહ જેવી કલમનો તમારે આંદોલનકારીઓ ઉપર કરવાનો છે. કાલ તમને મન પડશે તો તમે ગમે ત્યારે ગમે તેને સજામાં તમે જેલમાં ઘાલી દેશો. આ અત્યારે તમે પાયલની વાત કરી, પાયલનો હું વાંક ગુનો હતો બેન પાયલ ગોટીનો કે તમે રાતના 12 વાગે ઉપાડીને દીકરીનું સરઘસ કાઢો અને એ દીકરીને પટ્ટા મારો? તો આ સરકાર ક્યાં જઈ રહી છે? જે સરકાર કારણ વગરના આવા રાષ્ટ્રદ્રોહનો અમલ કરે, પ્રવીણભાઈ કોણ નક્કી કરે હું ગુનેગાર છું કે નહીં? કોર્ટે તો કઈ નિર્દોષ સાબિત નથી કર્યા. તમે અમને રાષ્ટ્રદ્રોહ, હું રાષ્ટ્રદ્રોહી છું કે રાષ્ટ્રભક્ત છું એનું સર્ટિફિકેટ કોણ આપશે? શું સરકારને મન પડે એટલે રાષ્ટ્રદ્રોહી? અને સરકારને તમે ગુણગાન ગાવ, સરકાર વાહ વાહ કર્યા કરો એટલે તમે રાષ્ટ્રભક્ત થઈ જાઓ? આ બધા જ આંદોલનકારીઓને મારો સવાલ છે કે તમે ભાજપમાં ન ભળ્યા તો શું આ સરકાર કેસ પાછા ખેંચી લે? નહીં, હું એ જ કહું છું લલિતભાઈ, હું એ જ કહું છું. આજકાલ બાબા બાગેશ્વર તો કહે છે કે મહાકુંભમાં જે નથી જતા એ દેશદ્રોહી છે. એ વાત છોડીએ, બાબાના સ્ટેટમેન્ટ આવતા રહે એના ઉપર કોણ શું રિએક્શન આપે છે એમાં નથી પડવું. પણ જે પણ આંદોલનમાંથી નેતા નીકળે છે, તમે કહ્યું કે જે ભાજપમાં પણ, હું વરુણ પટેલની વાત કરું, ચિરાગ પટેલની વાત કરું, હાર્દિક પટેલની વાત કરું, કોંગ્રેસમાં પણ રહ્યા, પછી ભાજપમાં પણ ગયા, આ બધું જ થયું.
તો 10 વર્ષે જ્યારે આ પ્રકારનો નિર્ણય સરકાર કરે છે કે કેસ પરત ખેંચે છે, એટલે આભાર વિધિ થાય છે. આભાર વિધિ અચૂક કરવી જોઈએ, પણ આભાર વિધિ પાછળનું કારણ પૂછું છું. 10 વર્ષ લાગી ગયા એ સરકારને પણ વિચારવામાં, એના પાછળનો તર્ક શું હોઈ શકે? તમે કીધું કે હા, ટેકનિકલી જે કાયદાની લડાઈ છે એમાં અમુક વસ્તુઓ સાબિત નથી થઈ, પણ આટલા ગંભીર ગુનાઓ, આટલા ગંભીર કેસ 10 વર્ષ લાગી ગયા અને 10 વર્ષે આ નિર્ણય લેવાય છે, તો એની પાછળનું તર્ક શું હોઈ શકે આપના મતે? જો પ્રવીણ ચલો તો લલિત કગથરા, જે સવાલ ઉઠાવ્યો લલિત કગથરાએ કે એવું તો શું આંદોલનકારીઓએ ગુનો કર્યો હતો કે એ આંદોલનકારીઓ સામે રાજદ્રોહ સહિતના ગુના લગાડવામાં આવે, ગંભીર કલમો લગાડવામાં આવે અને 10 વર્ષ પછી તેના કેસ પરત ખેંચી રહ્યા છે. આજનું જે ટાઇટલ છે સરકારની ઉદારતા, અને જ્યારે આ પ્રકારનો નિર્ણય કર્યો તો અલગ અલગ જગ્યાએ મેં પહેલા કહ્યું એમ કે જે લલિત કગથરા સવાલ ઉઠાવી રહ્યા છે એ જ રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ કહ્યું કે માઇનોરિટીઝ કે પછી વિદ્યાર્થીઓ કે ખેડૂતો જે આંદોલન કરે છે એમની પાસે એના ઉપર જે કેસ લાગેલા છે તે કેસ પણ પરત ખેંચવામાં આવે. કોળી સમાજ વિછિયાથી કહી રહ્યો છે કે 84 જેટલા લોકો જે ઘર્ષણ થયું હતું પોલીસ કર્મીઓ સાથે, પથ્થરમારો પણ થયો હતો, 84 લોકોની અટકાયત, ધરપકડ થઈ હતી, તેમની સામે કેસ દાખલ થયા હતા, તમામ જામીનથી બહાર છે, તો તેમના પણ કેસ પરત ખેંચવામાં આવે. તો શું આ માંગણી અલગ અલગ રીતે ઊભી થશે? તમે કનેક્ટ થઈ ગયા છો લલિતભાઈ, આપ જવાબ આપી શકો છો. પ્રવીણભાઈ, હું એવું સ્પષ્ટ માનું છું કે આ દેશના કાયદાનો રાજકીય રીતે ઉપયોગ થઈ ન શકે. જે નિયમો છે, તમે ગુનેગાર છો કે નથી, તમે રાષ્ટ્રદ્રોહી છો કે રાષ્ટ્રભક્ત છો, એ હું ભારતીય જનતા પાર્ટીની સામે મારો અવાજ આજે બોલતો હોઉં, આજે તમારી ટીવી મીડિયામાં હું ડિબેટ કરતો હોઉં એટલે રાષ્ટ્રદ્રોહી થઈ ગયો, તો આ ન્યાય સરકારનો ખોટો છે, તેની પણ સરકાર ખોટી છે. હજી હું તમને કહું છું કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તમે એની સામે તોમતદાર મૂકતા પહેલા 7 વાર વિચાર કરવો જોઈએ. એને મન પડે તો પ્રવીણભાઈ, અત્યારે જે અધિકારીઓએ આ રાષ્ટ્રદ્રોહની કલમો લગાવી હતી, ગુના કર્યા હતા, એ અધિકારી સામે પગલા લેવાશે? મારો સીધો પ્રશ્ન છે સરકારને. તમે અધિકારીઓએ જેને ખોટા નિર્દોષ લોકો હતા અને તમે જેને જેલમાં રાખ્યા, આટલા દિવસ એને કોર્ટના ધક્કા ખાવા પડ્યા, એ લોકોની જુવાનીમાં એ યુવાનો કાર્યકર હતા, એને તમે તોમતદાર બનાવી દીધા, રાષ્ટ્રદ્રોહના દોષી બનાવી દીધા, તો એ બધાના જવાબદાર અધિકારી સામે તમે કેસ દાખલ કરશો કે તમે ગુજરાતની અંદર જાહેર પબ્લિસિટીમાંથી તમે પ્રેસ મીડિયામાં જાહેરાત કરીને ભૂપેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીના કરતા હતા સમર્થાઓ પ્રેસમાં જાહેરાત દેશે કે અમે સમગ્ર ગુજરાતની પ્રજાનો માફી માંગી છે કે અમારી ભૂલ હતી કે અમારે આ રાષ્ટ્રદ્રોહની કલમ ન લગાડવી જોઈએ, પણ અમારાથી ખોટી રીતે અમારા અધિકારીઓ લગાડી દીધી છે, એની હું જાહેર જનતાની માફી માંગુ. તો લલિતભાઈ, તો શું આ જે આંદોલનના કારણે જે આ બધું જ ઊભું થયું, કેસીસ થયા, જે લોકો ભાજપમાં ગયા ઇન્ક્લુડિંગ હાર્દિક પટેલ, એમાંથી કોઈ આ વાત કરશે કે તમને 10 વર્ષ લાગી ગયા? લલિત કગથરા, મારો અંતરાત્મા એમ કહે છે કે સરકારે જે તે સમયે કેસ કર્યા હતા એ હાવ તદ્દન ખોટા હતા, હળાહળ ખોટા હતા, હળાહળ અન્યાય હતી, અને આજે પણ સરકાર જે રીતે કેસ પાછા ખેંચી રહી છે એનો મતલબ એમ થાય છે કે સરકાર તેદી પણ ખોટી હતી, આજે પણ ખોટી છે. તો સરકારને જાહેરમાં માફી માંગવી જોઈએ ગુજરાતની જનતાની. બે મુદ્દા થયા લલિતભાઈ, તમે કીધું કે સરકારે રાજકીય લાભ માટે કેસ કર્યા અને અધિકારીઓને પણ કદાચ અધિકારીઓ ખોટા ઠર્યા, ખુદ સરકારે સાબિત કર્યું પરત કેસ ખેંચીને, પણ જે રીતે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન થાય છે, યુપીમાં તો બુલડોઝર ચલાવવાની એક રીત શરૂ થઈને સુપ્રીમ કોર્ટ આ મુદ્દો પહોંચ્યો, સુપ્રીમ કોર્ટે પણ ઝાટકણી કાઢી, એ જ સિસ્ટમ ગુજરાતમાં ચાલે છે. તો કોઈ પણ આંદોલન થાય, પાટીદાર આંદોલન સમયે પણ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન થયું, તો પેરેલલી ખરેખર એ કોઈ પણ તત્વો હોય કે જેમને આંદોલનનો લાભ ઉઠાવ્યો હોય અથવા તો એ આંદોલનની આડમાં પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હોય, તો શું તેમને પકડવામાં અથવા તો તેમને સજા કરવામાં પણ આજનું તંત્ર અને સિસ્ટમ નિષ્ફળ ગઈ છે? 100% પ્રવીણભાઈ, હું તમને કહું કે ધારો કે પબ્લિક પ્રોપર્ટીમાં નુકસાન થયું હોય, આપણે સ્વીકારી છે,
પણ જે રીતે આંદોલન શાંત હતું અને જે રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો, ઘર ઘરમાંથી બેનો દીકરીઓને કાઢીને મારવામાં આવી, એમાં પોલિટિકલ એમ હતો એમ. અને જે રીતે પ્રવીણભાઈ હું તમને કહું છું કે 14 દીકરાઓ શહીદ થયા, ગોળીબાર તમે કર્યો છે. આ આંદોલનકારીઓ ઉપર તો કેસ પાછા ખેંચાઈ જશે. જેના પરિવારે પોતાનો લાલ ગુમાવ્યો છે એને શું પાછળ મળશે ભાઈ? આ પ્રશ્ન થાય. તો સવાલ એ પેદા થાય છે કે તમે જે કલમ લગાડ્યો છો જે તે સમયે, ધારો કે પ્રોપર્ટીને નુકસાન કરવાની કલમ રાષ્ટ્રદ્રોહ નથી. પ્રોપર્ટીને નુકસાન કરવા માટેના જે કાયદા લાગુ પડતા હોય એ કાયદાની અમલવારી તેદી કરી હોત તો આજે તમારે પાછા ન ખેંચવા પડત. મારી વાત આ છે પ્રવીણભાઈ, તો તે દિવસે તમે ખાલી ને ખાલી આંદોલન સરકારની સામે તમારાથી અવાજ કેમ થાય છે, સરમુક્ત થાય, બૂ આવતી હતી તમારામાંથી, જે મારી સામે તમે કેમ બોલો, મારી સરકાર સામે કેમ અવાજ થાય, એ ભારતીય જનતા પાર્ટીની જે વિચારસરણી છે એ વિચારસરણી આજે કાલ પ્રવીણભાઈ હોય, કાલ લલિત કગતરા હોય, સાહેબ બેન મોટી પાયલ હોય, ગમે તે બની શકે. આ સરકાર ગમે તેને ઉપાડીને દ્રોહી બનાવી દે, રાષ્ટ્રદ્રોહ બનાવી દે, ગમે તેની ઉપર ગમે તે કેસ કરી નાખે અને પછી તમે ભાજપમાં પડી જાઓ એટલે ભેળવી દઈએ, એટલે તમે કુંભ ના આવો એટલે વાત પૂરી થઈ જાય. તો આ ન્યાય નથી. આ સરકારની નીતિ સાચી નથી. આમાં સરમુક્તશાહીની બૂ આવે છે, બૂ. આમાં ભારતીય જનતા પાર્ટી સામે કોઈ પણ આંદોલન કરતા બિચારા જે શિક્ષકો બીએ છે સાહેબ, આજે યુવાનો બેકાર બગડે છે, એ આંદોલન નથી કરી શકતા. એ બતાવી શું રહ્યો છે? આમાં લોકશાહી તમને નજર નથી આવતી. તમને મન પડે ત્યારે કેસ નાખી દેવા, મન પડે તે પાછા કાઢી લેવા. દરેક સમાજ માગે, એમાં ખોટું શું છે? બીજા સમાજ માગે તો સાહેબ આમાં એક સવાલ એ પણ ઉઠે છે કે કોઈ પણ આંદોલન થાય અને લોકશાહીમાં આંદોલન એક એવું હથિયાર છે કે પ્રજાની માંગ અને પ્રજાનો અવાજ બુલંદ થાય. ખરેખર જ્યારે સરકારો ભૂતકાળમાં પણ એટલી મદમાં રહી છે ત્યારે આંદોલનના કારણે દિલ્હીની સત્તા પણ પલટી છે અને ઘણું બધું થયું છે, ઇતિહાસ લાંબો છે. પણ વર્તમાન સમય શું એવો રહ્યો છે કે તમે કોઈ આંદોલન કરો, આંદોલનમાંથી નેતા બનો અને કોઈ પણ કેસીસથી માંડીને, હું હાર્દિક પટેલને દરેક નેતાઓની વાત કરી રહ્યો છું, એ યોગ્ય માંગ હતી. પછી જે તે પાર્ટીમાં જોડાવ, પછી તમે પ્રજા માટે બોલવાનું બંધ કરી દો, કંઈ પણ થઈ રહ્યું હોય તો આ પણ શું એક મેસેજ એ પ્રકારે જઈ રહ્યો છે? તમે જે રીતે વાત કરી રહ્યા છો પ્રજાના પ્રતિનિધિ તરીકે. 100% પ્રવીણભાઈ, હું સ્પષ્ટ રીતે આપના માધ્યમથી સ્વીકારું છું કે જે પાટીદાર આંદોલન કરતાઓ જે લોકો હતા એને આત્મખોજ કરવી પડે કે હું પાટીદાર આંદોલનમાં જે સરકારની સામે આંદોલન છેડ્યું હતું એ જ સરકારમાં હું ભળી જાઉં, એના ભેગો થઈ જાઉં, એની વાત કરવા માંડું, તો મારા મનમાં મારે મારા આત્માને પૂછવું પડે કે હું કોને દ્રોહ કર્યો. મને એવું લાગે છે કે તે સમયે આ આંદોલનકારી લોકોની સાથે હું જે તે સમયે હતો તો મને મારા આત્માને થાય છે કે ભાઈ ક્યાંક આપણે સમાજને દ્રોહ કર્યો છે. આપણે આ 14 છોકરાઓ જે પોતાની જિંદગી ગુમાવી છે એના ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી થોડા ઘણા અંશે ક્યાંક જવાબદાર છે. આ વિચાર આવે જ અને આવવો જોઈએ માણસ તરીકેનો. તો મારી આપને પ્રવીણભાઈ એટલી જ વિનંતી છે કે આ ભારતીય જનતા પાર્ટી જે રીતે નિયમો અને કાયદાનું દેશના રક્ષણ માટે, ગુજરાતની પ્રજાની રક્ષણ માટે, 6.5 કરોડની જનતાના રક્ષણ માટે જે કાયદાઓ છે એ કાયદા ભારતીય જનતા પાર્ટીની સરકારના રક્ષણ માટે અને પોતા માટે વાપરતી હોય ને એવું સ્પષ્ટ આમાંથી ફલિત થાય છે. ઓકે, ધન્યવાદ લલિતભાઈ કગથરા જીએસટીવી સાથે જોડાવા બદલ. તો આ કેસીસ પરત ખેંચ્યા અને કેસીસ પરત ખેંચ્યા પછી જે પણ સામે માંગ થઈ રહી છે, માંગ અને આ ઉદારતા પાછળનું કારણ શું છે જનતા પર છોડીએ છે, કેમ કે આંદોલન ઘણું બધું આપે છે, ઘણું બધું ગુમાવાય છે. હજુ પણ જેને ગુમાવ્યું એના ઘરે કદાચ જઈને પૂછનારું પણ કોઈ નથી.